કેટલું બધું છોડીને કદાચ તમે દોડવતા હશો. એટલે જ આ હાર્ડ અર્ન વેકેશન ભોગવવું, કારણ કે બહુ જરૂરી છે. ઘર આટલું સુંદર બનાવ્યા પછી જો ઘરમાં ન રહી શકીએ તો એનો શું અર્થ? કવિ રમેશ પારેખ, આપણી ગુજરાતી ભાષાનો એક સમર્થ ગીત કવિ, અમરેલીના, હવે આપણી વચ્ચે નથી. રમેશભાઈનું એક ગીત ખૂબ જાણીતું છે, સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. એમાં કવિએ પંક્તિ લખી છે, કોઈ પૂછે કે ઘર તારું કેવડું, તો કે મારો વાલમજી બથ ભરે એટલું. મારા પ્રિયની ના બાહુપાશમાં હું હોઉં એટલું મારું ઘર, બાકીનું બધું મકાન. ઘરની આટલી સરળ વ્યાખ્યા આપણે જે શોધ્યા કરીએ છીએ, ઘરને બદલે પેલા મકાન જ. દીકરી માટે જીવનસાથી શોધવાનો હોય તો આપણે આવું જ ગોતીએ છીએ. 4 બેડરૂમવાળો છે, પોતાનો બંગલો છે કે ફ્લેટ છે. આપણે એ નથી જોતા કે એમાં એને એના પ્રિયજનની નજીક રહેવાની અનુકૂળતા રહેશે કે આ બધું મેન્ટેન કરવાનું ને દોડવામાં બથ ભરવાનું જ બાકી રહી જશે.